નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, इलाहाबाद કોર્ટે એક નવી ગાઈડલાઇનને જારી કરી છે. શું કહ્યું છે કોર્ટે? આવો આપણે જાણીએ. 5 મે इलाहाबादના ઉચ્ચ ન્યાયાલયમાં માનનીય શબ્દ માટે કોણ પાત્ર છે અને આ સંબંધની સ્થિતિને લઈને તેમણે સ્પષ્ટતા કરી છે. આ એવો શબ્દ છે જેમનો ઉપયોગ સંપ્રભુ શક્તિઓનો પ્રયોગ કરવાવાળા સર્વાધિક પદાધિકારીઓના નામ પર પૂર્વ કરવામાં આવતો હોય છે. ન્યાયમૂર્તિ જે મુનીર અને ન્યાયમૂર્તિ તરુણ સક્સેનાની ખંડપીઠે જણાવ્યું કે સન્માનિત માન્ય શબ્દનો ઉપયોગ એવા સંવૈધાનિક પદાધિકારીઓના નામોની પૂર્વ લગાવવામાં આવવું જોઈએ જે આ સરકારના 3 સ્તંભોમાં કોઈ એક સંપ્રભુ શક્તિઓનો પ્રયોગ કરી શકે છે. હવે અદાલતે 30 એપ્રિલના રોજ પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે આ સન્માનિત શબ્દનો ઉપયોગ કોઈ પણ લોકસેવક દ્વારા નહીં કરવામાં આવી શકે જો એક સંપ્રભુ સંવૈધાનિક પદ ઉપર બિરાજમાન નહીં હોય. પીઠે એમ પણ કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રી, ઉચ્ચતમ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ, સંસદ અને વિધાનસભાના સભાપતિ અને સાંસદ એવં વિધાયક એવા સન્માનિત શબ્દનો ઉપયોગ કરવાના પાત્ર છે. અદાલતે હર્ષિત શર્મા નામના એક વ્યક્તિ દ્વારા દર્જ એટલે કે રજીસ્ટર કરાવેલી યાચિકાઓ પર અરજી ઉપર સુનાવણી કરી હતી અને ટિપ્પણી પણ કરી કે આ મુદ્દો ત્યારે પેદા થયો જ્યારે એક ઉમ્ર પોલીસે મથુરામાં હાજર એક પ્રાથમિકીના ભાજપ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરના નામ પર પૂર્વ માન્ય શબ્દ નહીં લગાવ્યો. અદાલતે આ અવસર ઉપર મુખ્ય સચિવને આ ખામી ઉપર સ્પષ્ટીકરણ માંગ્યું છે અને જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું કે 2 એપ્રિલના રોજ મથુરાના વરિષ્ઠ પોલીસ અધિક્ષકના નિર્દેશ જારી કરવામાં આવે અને તપાસ કરવા માટે પણ કહી દીધું હતું. હવે હલફનામામાં એ પણ બતાવ્યું છે કે ખજાનસિંહના નામના એક વ્યક્તિ દ્વારા હિન્દીમાં અપાઈ ગયેલી ફરિયાદ પત્રના આધાર ઉપર પ્રાથમિકી જે તપાસ હતી તે કરાઈ હતી, રજીસ્ટર કરાયું હતું અને સિંહ સાંસદ અથવા પૂર્વ મંત્રીના નામ ઉપર અથવા નામની આગળ પૂર્વ માન્ય શબ્દનો ઉપયોગ સંબંધિત પ્રોટોકોલને અનભિજ્ઞ હતું. હવે આ જે આખો કિસ્સો છે આરોપો સાથે જોડાયેલો છે જે ફરિયાદી ખજાનસિંહે આરોપી હર્ષિત શર્માના વિરુદ્ધ લગાવ્યું છે. તેમનો આરોપ છે કે શર્માએ ઠાકુરથી નજીકના સંબંધ હોવાનો દાવો કરતી સમયે સરકારી વિભાગમાં નોકરી અપાવવા માટે કહ્યું હતું અને તેમણે તેમના સંબંધીઓ અને મિત્રો પાસેથી મોટી રકમ પણ વસૂલી હતી. અદાલતે એમ પણ કહ્યું કે માનનીય શબ્દનો ઉપયોગ કોઈપણ પાત્ર, કોઈપણ વ્યક્તિના નામના આગળ એટલે કે પૂર્વ સ્થાપિત પ્રોટોકોલના અનુસાર માનનીય શબ્દ લગાવવો જોઈએ. તો દર્શક મિત્રો, હાલમાં જ इलाहाबादના ઉચ્ચ ન્યાયાલયે માનનીય શબ્દ પર સ્થિતિને સ્પષ્ટ કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે માનનીય જે શબ્દ છે એનો ઉપયોગ ફક્ત એવા સંવૈધાનિક પદાધિકારીઓના નામની આગળ લગાવવું જોઈએ જે સંપ્રભુ જે શક્તિઓનો પ્રયોગ કરે છે જેમ કે ન્યાયાધીશ, મંત્રી, સાંસદ અને વિધાયક. હવે આ જે નિર્ણય છે એક રીટ યાચિકા ઉપર આપવામાં આવ્યો છે જેમાં માનનીય શબ્દનો ઉપયોગના પ્રોટોકોલ પર પણ ચર્ચા કરાઈ હતી. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.